નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 4ના સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરી હતી અને દાખલા નંબર 9 સુધી દાખલાઓ આપણે ગણ્યા હતા. તો આજે 10મા દાખલાથી આપણે આગળ વધીએ. ચેપ્ટર 4 એના સ્વાધ્યાયના દાખલા આપણે ગણીએ છીએ અને 10મા દાખલા સુધી આપણે પહોંચ્યા છીએ. તો 10મા દાખલામાં બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગતો નીચે મુજબ છે. એટલે એનો અવરોધ R1 10 ઓહ્મ આપેલું છે પહેલા માટે. પછી આંટાઓની સંખ્યા જે છે N1 30 આપેલી છે. A1 પહેલા ગૂંચળાનું ક્ષેત્રફળ જે છે એ 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એનું 0.25 ટેસ્લા આપેલું છે. બરાબર. એ આ સેમ વસ્તુ બીજા ગૂંચળા માટે પણ આપેલી છે. R2 બરાબર આપેલું છે 14 ઓહ્મ. બરાબર. N2 જે છે એ આપેલું છે 42 અને A2 જે છે એ આપેલું છે 1.8 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. અને ચુંબકીય ક્ષેત્ર જે છે B2 એ આપેલું છે 0.50 ટેસ્લા. બરાબર. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા જ છે એટલે બે માટે કે સરખા લેવાના છે. તો વિદ્યુત પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા નો ગુણોત્તર મેળવો. તો પહેલાં આપણે ગણતરી કરશું પ્રવાહ સંવેદિતા માટે. શું આપણને કીધું છે કે બંને માટે આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો. આપણે ગેલ્વેનોમીટરમાં શીખી ગયા કે ફાઈ બરાબર થાય BI NA. બરાબર. તો એમાંથી પ્રવાહ સંવેદિતા આપણે કોને કહીએ? φ/I ને. φ/I એટલે એને પ્રવાહ સંવેદિતા કહેવાય. ધારો કે એને S વડે દર્શાવવું, પ્રવાહ માટે સફિક્સમાં I લખું એટલે આ પ્રવાહ સંવેદિતા થઈ ગઈ. φ/I એમને લખશો તોય ચાલશે. બરાબર. એવું કંઈ જરૂરી છે નહીં. તો φ/I જે છે એ પ્રવાહ સંવેદિતા થાય અને એનું સૂત્ર BNA શું થશે? K. હવે જો પહેલા ગૂંચળા માટે લખું M1 માટે, પહેલા ગૂંચળા માટે આપણે આ સૂત્ર લખશું તો φ/I સફિક્સમાં આપણે શું લખશું? 1 ઇઝ ઇક્વલ ટુ પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા છે એટલે B1 આવશે, N1 આવશે, A1 આવશે અને K જે છે એ તો સરખું છે. એવી જ રીતે M2 માટે આપણે લખીએ. બહુ ઇઝી દાખલો છે. તો શું થશે? φ/I બીજા ગૂંચળા માટે આવશે અને એમાં B2 આવશે, N2 આવશે, A2 આવશે અને K બંને માટે સમાન છે. હવે આપણે મેળવવાનો છે ગુણોત્તર φ/I પહેલા ગૂંચળા માટે અને બીજા ગૂંચળા માટે બેયનો ગુણોત્તર. તો બેયનો ગુણોત્તર તમે લ્યો એટલે K કેન્સલ થાય એટલે B1 N1 A1 એના છેદમાં B2 N2 A2. રેડી. હવે કિંમત મૂકી દઈએ આમાં. B1 જે છે એ કેટલું આપેલું છે આપણને? 0.25 આપેલું છે. N1 જે છે એ કેટલું છે? 30. A1 જે છે એ 3.6 ગુણ્યા 10⁻³. સેમ એવી રીતે નીચે જે છે B2 N2 A2 ની કિંમત મૂકશું. B2 જે છે એ કેટલું છે? 0.50 છે. બરાબર. N2 જે છે N2 કેટલું છે? 42 છે. અને A2 1.8 ગુણ્યા 10⁻³. તો આ 10⁻³ જે છે કેન્સલ થઈ જશે. બાકીનાનું સાદુરૂપ આપી દો. 0.25 ગુણ્યા 30 એને ગુણ્યા 3.6 ભાગ્યા 0.50 ભાગ્યા 42 અને ભાગ્યા 1.8. રેડી. એટલે 0.7142 જેવું આવશે. 0.7142. પણ આ શું આવશે? 5/I1 ના છેદમાં 5/I2 આવશે. એટલે પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા એના છેદમાં બીજા ગૂંચળાની. કદાચ આવી રીતે જવાબ લખવો હોય
તો એમ પણ આપણે લખી શકીએ 2/1 ગુણોત્તર. તો આ વ્યસ્ત થઈ જશે એટલે 1/0.7142 આવશે. તો 1/0.7142 કરો એટલે 1/0.7142 કરશો તો એ 1.4 જેવું આવશે. બરાબર, એટલે બે રીતે આન્સર આપણે લખી શકીએ છીએ. આ 1/2 જવાબ છે, આ 2/1 જવાબ છે. એટલે પહેલું આપણે શું મેળવવાનું હતું? પ્રવાહ સંવેદિતા. બરાબર, ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ પહેલાં આ લખી લો, પછી આનો બીજો ભાગ આપણે મેળવીએ. ઓકે, ચાલો લખાઈ ગયું છે. હવે બીજો જવાબ જે છે એ આપણે શેની માટે લખવાનો છે? વોલ્ટેજ સંવેદિતા માટે એનો ગુણોત્તર મેળવવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર તો હવે તમને યાદ હશે, phi/v એમ થાય ને. બીજું આપણે શેની માટે મેળવવાનું છે? વોલ્ટેજ સંવેદિતા. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું થાય? phi/v બરાબર NBA/kr. r એટલે અવરોધ. તો હવે હું ડાયરેક્ટ લખીશ, તમને ખ્યાલ આવી જશે. phi/v બરાબર, પહેલા ગૂંચળા માટે એના છેદમાં phi/v બીજા ગૂંચળા માટે. બરાબર, તો phi/v પહેલા ગૂંચળા માટે લખશું એટલે એનું સૂત્ર થશે N1B1A1 છેદમાં શું આવશે? KR1. બરાબર, એવી જ રીતે નીચે બીજા ગૂંચળા માટે લખશું N2B2A2 છેદમાં KR2. બરાબર, તો હવે થોડું ગોઠવીને લખો તો કે કેન્સલ થશે, R2 ઉપર જશે, R1 નીચે આવશે એટલે N1B1A1. હવે ધ્યાન રાખજો, આ R2 ઉપર જશે એટલે ઉપર R2 આવશે. એવી રીતે નીચે N2B2A2 થશે ને. બરાબર, અને R1 જે છે નીચે આવશે. 1/2 ગુણોત્તર આપણે લીધો છે. હવે કિંમત મૂકી દો તો N1 જે છે એ કેટલું છે? 30. B1 જે છે 0.25. બરાબર, અને A1 જે છે 3.6 × 10⁻³ એવી રીતે નીચે N2 જે છે 42, B2 જે છે 0.50, A2 જે છે 1.8 × 10⁻³ એને ગુણ્યા ઉપર શું છે? R2 જે છે કેટલું છે? 14. R1 જે છે કેટલું છે? 10. તમને ખ્યાલ જ છે, આનો જવાબ તમે મેળવેલો જ છે. જુઓ, આ સાદુરૂપ તમે ફરીને તમારી રીતે આપી શકો, પણ એનો જવાબ તમે મેળવો તો 0.7142 આવ્યો છે. એને ગુણ્યા આપણે 14 કરવાનું રહેશે ને ભાગ્યા 10 કરવાનું રહેશે એટલે 0.9999 જેવું આવશે. એટલે કેટલું આવશે? 1. 0.99 એટલે ઓલમોસ્ટ 1 જ થઈ ગયું. બરાબર, બાકી સાદુરૂપ તમે પહેલાંથી આપી જ શકો છો, પણ તમને ખ્યાલ છે કે આવું સાદુરૂપ આપણે પહેલાં આપેલું છે ને એનો જવાબ શું આવ્યો હતો. એટલે એને ગુણ્યા 14/10 કરી નાખો એટલે સીધો આન્સર આવી જાય. એટલે આ વોલ્ટેજ સંવેદિતા હતી. આમાં તમે વ્યસ્ત કરશો તો 1 જ આવશે. 2/1 ગુણોત્તર મેળવશો તો 1 જ આવશે. 1/1 એટલે કહેવાય તો 1 જ થાય ને. ચાલો લખી લો ફટાફટ, પછી આગળ 11મો દાખલો ગણીએ આપણે. ઓકે, ચાલો લખાઈ ગયું છે. .11 જે છે, એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. ગાઉસ જે છે એ ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ છે. ગણતરીમાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં હોવું જોઈએ, અને ગાઉસમાંથી ટેસ્લામાં જવા માટે ગુણ્યા 10⁻⁴ કરવું પડે. બરાબર, આટલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન લંબ રૂપે ગતિ કરે છે. બરાબર, હવે તમને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ લંબ રૂપે ગતિ કરે તો એનો ગતિપથ હંમેશા વર્તુળમય હોય, અને જે થિયરીમાં આપણે ડિટેલમાં ભણેલા જ છીએ. બરાબર, એનો વેગ આપેલો છે 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ.
બરાબર. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો એ વસ્તુ આપણે થિયરીમાં ભણી જ ગયા છીએ. બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો ગતિપથ, એની બધી વાત આપણે કરેલી છે, એટલે એ જવાબ તમે આપી શકો, એટલે એમાં હું પડતો નથી. અને એના વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. હા, ત્રિજ્યા આપણે મેળવીએ. બરાબર. ત્રિજ્યાનું સૂત્ર તમને સીધું યાદ હશે, આર બરાબર શું થાય? mv/qb. મેળવેલું જ છે આપણે. નહીતર તમે યાદ ન હોય તો આવી રીતે કરી શકો છો કે જ્યારે વિદ્યુત ભારિત કણ ગતિ કરે ત્યારે એનું કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ જે છે એ કેવા થાય? સમાન થાય. વી જે છે એ કેન્સલ થાય, એટલે આર બરાબર શું થશે? mv/qb. એમ એટલે કણનું દળ, ક્યુ એટલે કણનો વિદ્યુત ભાર. તો હવે મેં કિંમત મૂકી દો. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. વી એટલે એનો વેગ આપેલો છે 4.8 × 10⁶. ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19. બી એટલે 6.5 × 10⁻4. ચાલો, તો આનું સાદું રૂપ આપણે ફટાફટ આપી દઈએ. 9.1 × 4.8 થશે, એને ભાંગ્યા આપણે 1.6 અને એને ભાંગ્યા 6.5, એટલે કેટલું આવશે? 4.2 આવશે. હજી ઘાત લખવાની બાકી છે, એટલે 4.2 ગુણ્યા -31 છે, +6 +19 ને +4, અંશની ઘાત છેદમાં આવે એટલે નિશાની બદલાય છે, એટલે 10ની કેટલી ઘાત આવશે? -2. અને આ શેમાં આવશે? મીટર. જો સેન્ટીમીટરમાં જોતું હોય તો 100 વડે ગુણો તો 4.2 સેન્ટીમીટર થશે. એટલું તો તમને ફેરવતા આવડતું જ હશે. ચાલો, તો આ પણ બહુ ઇઝી હતું. બરાબર. પણ ખાસ આમાં તમને પૂછ્યું છે કે એનો ગતિપથ વર્તુળાકાર શું કામ હશે, એ આપણે થિયરીમાં ભણી ગયા છીએ, એટલે એના પરથી એ આન્સર તમારે લખવાનો છે. કેમ કે એની ફરીને એટલે ચર્ચા નથી કરતો કે આપણે ઘણું બધું એમાં ભણ્યા છીએ, શું કામ વર્તુળાકાર ગતિપથ હશે ને એ બધી વસ્તુ. એટલે એમાંથી 2-4 જે વાક્યો જે છે એ તમે લખી શકો, અને પછી આ ગણતરી જે છે તમારે બતાવી દેવાની ત્રિજ્યા માટે. રેડી? ચાલો, એની પછી 4.12 જે છે એમાં એવું કીધું છે કે સ્વાધ્યાય 4.11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો, અને શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. આવૃત્તિ મેળવવાનું કીધું છે, અને આવૃત્તિનું સૂત્ર આપણે મેળવેલું જ છે. સાયક્લોટ્રોનની આવૃત્તિ અથવા કણની આવૃત્તિ થિયરીમાં આપણે ભણી ગયા છીએ. છતાં તમને ન યાદ હોય તો આ સૂત્ર ઉપરથી તમે ફરીને મેળવી શકો છો. જુઓ, mv²/r. આખું મેળવવાની જરૂર નથી, આ ફક્ત તમને યાદ કરાવું છું કે જો કોઈ કારણોસર ભૂલાઈ ગયું હોય તો આવૃત્તિ આપણે આ એક યાદ રાખીને ફરીને મેળવી શકીએ. વી તો કેન્સલ થાય. એમ અહીંયા વીની જગ્યાએ આર ઓમેગા લખું, છેદમાં આર એમનમ, બરાબર QB. આર કેન્સલ થશે, એટલે ઓમેગા બરાબર શું થાય? QB/m. ઓમેગાની જગ્યાએ 2πf QB/m. હવે f મેળવવાનું છે. બરાબર. આવૃત્તિ f, તો f 1/2π QB/m લ્યો. તમે ડાયરેક્ટ અહીંયાથી જ શરૂઆત કરી શકો, સૂત્ર યાદ હોય તો, પણ આ તો ભૂલાઈ ગયું હોય તો આવી રીતે તારવી શકે. બરાબર. હવે આમાં જસ્ટ કિંમત મૂકવાની છે, બાકી નવું આપણે કંઈ કરવાનું નથી. ઉપર Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. 11મા દાખલાની બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. કિંમતનો 6.5 × 10⁻4 છેદમાં 2π એટલે 3.14, m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. ચાલો, આનું સાદું રૂપ આપી દો ફટાફટ. આન્સર શું આવે છે ચેક કરી લો. 1.6 × 6.5, બરાબર, એને ભાગ્યા 2 ભાગ્યા 3.14 અને ભાગ્યા 9.1, એટલે 0.1819. બરાબર, 0.1819. હજી ઘાત લખવાની આપણે બાકી છે. બરાબર, એટલે -19 -4 અને +31, એટલે કેટલી આવશે? 8. બરાબર, એટલે 10⁸ આવૃત્તિનો એકમ થાય હર્ટ્ઝ.
એનસીઆરટીમાં આપણે આવૃત્તિને ન્યૂ વડે દર્શાવે છે, મેં તમને કીધું હતું બરાબર. એટલે આપણે એફ કહેશું તો પણ ચાલશે, પણ પછી બધી જગ્યાએ સંજ્ઞા એક સરખી રાખવાની. આમાંથી 2 ઘાતું ગુણી નાખું તો 18.19 લખી શકું. એને ગુણ્યા 10⁶ હર્ટ્ઝ લખી શકાય. અને 10⁶ એટલે આપણે મેગા લખવું હોય તો લખી શકાય, એટલે 18.19 મેગાહર્ટ્ઝ, અથવા તમે આને 18.2 મેગાહર્ટ્ઝ એમ પણ લખી શકો. રેડી? લે, હવે બીજી વસ્તુ આપણને એ પૂછી છે કે શું આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? તો જુઓ, આવૃત્તિના સૂત્રમાં કોઈ જગ્યાએ વેગ આવતો નથી, તો વેગ ઉપર એ આધારિત નથી. થિયરીમાં મેં તમને સમજાવેલું જ છે, ફરીને અહીંયા યાદ કરી લો. એફ બરાબર અહીંયા જુઓ વી કાંઈ આવતું જ નથી એફના સૂત્રમાં, એટલે એ વેગ પર આધારિત નથી. એટલે છેલ્લે લખવાનું કે ના, આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખતી નથી. હું જે લેક્ચરમાં સૂચનાઓ બોલતો હોય એ ખાસ ધ્યાનથી સાંભળજો, એ પ્રમાણે કામ કરવાનું છે. એટલે અહીંયા પછી નીચે તમારે લખવાનું છે કે ના, ઇલેક્ટ્રોનની આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ લખી લે, પછી આપણે 13મા દાખલા તરફ આગળ વધીએ. ઓકે, ચાલો લખાઈ ગયું છે. ચાલો 13મો દાખલો જે છે 4.13 એની વાત કરીએ આપણે. 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર, એમાં પહેલો એ જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, આર બરાબર 8 સેન્ટીમીટર, એટલે મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાંગવું પડે, અથવા 8 ગુણ્યા 10⁻2 મીટર એવું લખો તમે. 30 આંટા ધરાવતું, એટલે n બરાબર 30 આંટા. વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે, જેમાંથી 6 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, એટલે I બરાબર 6. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60નો ખૂણો, એટલે થીટા બરાબર 60 આપેલું છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય તેના માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાનો ટોર્કનું મૂલ્ય શોધો. આપણે શું કરવાનું છે કે ગૂંચળાનું આવર્તન ન થાય એની માટે વિરુદ્ધ દિશામાં કેટલું ટોર્ક લગાડવું પડે. હવે એક વસ્તુ સમજો, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું મૂકેલું હોય તો ગૂંચળા પર શું લાગે? ટોર્ક લાગે. એટલે સૌથી પહેલું તો આપણે શું મેળવીએ? ગૂંચળા પર લાગતું ટોર્ક મેળવીએ કે ભાઈ ગૂંચળા પર કેટલું ટોર્ક લાગશે, તો કે ટો બરાબર mb sin થીટા જેટલું. હવે m એટલે ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ એટલે ni એ લખીએ કે n આંટા ધરાવતું ગૂંચળું હોય તો અહીંયા થીટા એટલે 60, તો પહેલાં e મેળવ્યા. તો n એટલે કેટલું છે? 30, i એટલે 6, a એટલે ક્ષેત્રફળ. ચાલો ક્ષેત્રફળ લખવાનું રહી ગયું છે ને આપણે બાકી. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, હાલો ક્ષેત્રફળ નથી આપેલું, એટલે એ એટલે આપણે જો ગૂંચળું કીધું છે πr² લખી શકીએ, πr², બરાબર. એની જગ્યાએ બી જે છે એ કેટલું છે? 1, અને sin 30 એટલે √3/2, બરાબર. તો 30 ગુણ્યા 6, પાય એટલે 3.14, r એટલે 0.08નો વર્ગ, એને ગુણ્યા 1, એને ગુણ્યા √3/2. રેડી? હવે આ બધાનું સાદું રૂપ આપણે આપી દઈએ. n 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14, એને ગુણ્યા 0.08, 2 વાર કરવું પડશે ને, વર્ગ છે એટલે, અને એને ગુણ્યા √3, અને છેલ્લે ભાગ્યા 2, એટલે 3.128 જેવું આવશે. સાદું રૂપમાં કંઈ ભૂલ ન હોય, અથવા ઉતાવળમાં મેં કાંઈ ખોટો ગુણાકાર કરી નાખ્યો હોય તો જવાબ ચેક કરતા રહેજો. એટલે ટો બરાબર કેટલું આવશે? 3.128. ફરીને એકવાર ચેક કરી લઉં, બરાબર. કદાચ કંઈ ભૂલ હોય તો ખ્યાલ આવી જાય આપણને. ચાલો બરાબર જ છે.
પણ આ કયું ટોર્ક આપણને મળ્યું છે? ગૂંચળા પર લાગતું ટોર્ક, બરાબર. તો ગૂંચળાને અટકાવવા માટે વિરુદ્ધ દિશામાં લગાડવું પડતું ટોર્ક. હવે ગૂંચળાને અટકાવવા વિરુદ્ધ દિશામાં આપણે કેટલું લગાડવું પડે? -3.128 ન્યૂટન ઇન્ટુ મીટર. માઇનસ શું કામ લખું છું? વિરુદ્ધ દિશામાં લગાડવાનું છે, કેમ કે જો ગૂંચળા પર એટલું ટોર્ક લાગે છે, એટલે ધારો કે સમઘડી દિશામાં ભ્રમણ કરે છે, તો મારે એને અટકાવવું હોય તો સીધી વાત છે, વિષમઘડી દિશામાં એટલું ટોર્ક આપવું પડે, જેથી પરિણામી ટોર્ક શૂન્ય થઈ જાય અને ગૂંચળું સ્થિર રહે, ગતિ કરે નહીં. એટલે સિમ્પલ વાત છે, જેટલું ટોર્ક લાગે છે એની વિરુદ્ધ દિશાનું આપવું પડે, એટલે મેં માઇનસ નિશાની લખી. બરાબર છે? ચાલો 13મો દાખલો લખી લો ફટાફટ વિડીયો પુશ કરીને, પછી આપણે 14મા દાખલા તરફ આગળ વધીએ. હા, એમાં પાછું એમાં બી પ્રશ્ન તમને આપેલો છે, બરાબર, એની પણ ચર્ચા કરી લઈએ. એમાં શું કીધું છે કે જો આ દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ એટલું જ હોય તો જવાબમાં કોઈ ફેર પડે. શું કીધું છે? આ જે ગૂંચળું છે એની જગ્યાએ અનિયમિત આકારવાળું બીજું ગૂંચળું રાખીએ, પણ ક્ષેત્રફળ આની જેટલું જ હોય, એ જે છે ને, બરાબર, એની કિંમત સરખી જ હોય, તો ટોર્કમાં કોઈ ફેર પડશે? તો એમાં આપણે કહેવાનું છે ના, નહીં પડે. શું કામ? તો કે બંને ગૂંચળાના ક્ષેત્રફળનું મૂલ્ય સમાન છે. એટલે આ જો ક્ષેત્રફળનું મૂલ્ય તમને ખબર પડે કે બદલાઈ જાય તો સીધી વાત છે, ટોર્ક બદલાઈ જાય. પણ અહીંયા રકમમાં આપણને શું કીધું છે કે ક્ષેત્રફળ એનું જ હોય, પહેલા ગૂંચળા છે એટલે. હવે ક્ષેત્રફળ એનું જ હોય તો ટોર્ક એનું જ રહેવાનું છે, સેમ રહેવાનું છે. એટલે આપણે કહેવાનું છે કે ના, બદલાશે નહીં, કારણ કે ક્ષેત્રફળના મૂલ્યો બંને સ્થિતિમાં સમાન છે. એટલે કે પહેલા ગૂંચળા માટે તે અને આ અનિયમિત આકારનું જે કહીએ છીએ એનું સમાન લેવાનું કીધું, તો પછી ટોર્કનો જવાબ સરખો જ રહેવાનો છે ને. ચાલો, એટલે એ લખી નાખજો બી પ્રશ્નના જવાબમાં કે ભાઈ ના, ટોર્કનું મૂલ્ય બદલાશે નહીં, કારણ કે ક્ષેત્રફળનું મૂલ્ય બંને સ્થિતિમાં સમાન છે. ઓકે, ચાલો, લખાઈ ગયું હશે. હવે જુઓ, તમને સ્વાધ્યાયના દાખલામાં 13મા દાખલા સુધી આપ્યું હતું, 14મા દાખલા સુધી આપ પછી આપણો વધારાનો સ્વાધ્યાય શરૂ થાય છે, એ પણ આપણે શરૂ કરી જ દઈએ, બરાબર, વધારાનો સ્વાધ્યાય જે છે. તો એમાં આપણે 14મા દાખલાથી વાત કરીએ. બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ એક્સ અને વાયની ત્રિજ્યા અનુક્રમે 16 સેન્ટીમીટર, એક્સની ત્રિજ્યા જે છે એ 16 સેન્ટીમીટર છે, એટલે 0.16 મીટર થાય. વાય જે છે ગૂંચળું, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, એટલે 0.1 મીટર થાય. બરાબર, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે. સમકેન્દ્રીય ગૂંચળાઓ છે એટલે બેયના કેન્દ્રો જે છે એક સમાન છે. આ વાય છે એટલે એની ત્રિજ્યા આર વાય, આ મોટું જે છે એની ત્રિજ્યા આર એક્સ. શું કામ? જુઓ, એક્સની ત્રિજ્યા વધારે આપી છે એટલે મેં એક્સ બાર દોર્યું, બરાબર. હવે આ જે છે તમે એને દિશા સાથે લ્યો, આ સમક્ષિતિજ, આ શિરોલંબ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ, આ પૂર્વ, બરાબર. એવી રીતે થશે ને, ઉત્તર દક્ષિણ શિરોલંબ સમતલમાં. એટલે આ શિરોલંબ સમતલ થયું ને ઊભું, સમકેન્દ્રીય એટલે કેન્દ્ર બેયના સમાન છે, બેયની ત્રિજ્યા આપેલી છે. આવી રીતે છે આકૃતિ, બરાબર. બે ગૂંચળાઓ રાખેલા છે. ગૂંચળા એક્સને 20 આંટાઓ છે, એટલે ગૂંચળા એક્સના આંટાઓ NX કહીએ, એ કેટલા આપેલા છે? 20. અને તેમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર છે. એટલે એક્સ ગૂંચળાનો પ્રવાહ કેટલો આપેલો છે? 16 એમ્પિયર. અને ગૂંચળા વાયને 25 આંટા છે અને 18 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એટલે આમાં 25 આંટા છે અને પ્રવાહ કેટલો પસાર થાય છે?
18 એમ્પિયર. એટલે બેયના આંટાઓ અને બેયના પ્રવાહ આપેલા છે. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલા અવલોકનકારની દૃષ્ટિએ એક્સમાંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી અને વાયમાંથી સમઘડી દિશામાં છે. હવે સમજો, પશ્ચિમ તરફથી જોઈએ તો વાયનો પ્રવાહ જે છે એ સમઘડી છે, એક્સનો પ્રવાહ જે છે એ વિષમ ઘડી છે. બરાબર. ધારો કે અહીંયાથી આમ રાખું, આ ગૂંચળા મારી સામે આમ હોય, બરાબર છે, તો એક્સમાં જે છે એ વિષમ ઘડી અને વાયમાં જે છે સમઘડી. એટલે બંનેમાં પરસ્પર વિરોધી દિશામાં પ્રવાહ પસાર થાય છે. કહેવાનો અર્થ એવો છે. બરાબર. તો આ ગૂંચળાઓ તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવો. શું રકમ આપણી શું છે? બે સમકેન્દ્રીય ગૂંચળાઓ છે. બરાબર. એ બંને ગૂંચળાઓમાં પરસ્પર વિરોધી દિશામાં પ્રવાહ પસાર થાય છે. બરાબર. બંનેના પ્રવાહ આપેલા છે, આંટાઓની સંખ્યા આપેલી છે, ત્રિજ્યા પણ આપેલી છે. આપણે કેન્દ્ર પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. અને આવા MCQ મેં તમને કરાવેલા છે. પહેલાં આપણે વારાફરતી બંનેનું ચુંબકીય ક્ષેત્ર મેળવશું. એક્સ ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પહેલાં આપણે શેની માટે મેળવશું? એક્સ ગૂંચળા માટે. એટલે એને BX કહી દઈએ. અને ગૂંચળાના માટે સૂત્ર શું થાય? μ0ni/2r. એક્સ માટે છે એટલે સફિક્સમાં આપણે એક્સ લખશું. તો μ0 જે છે 4π ગુણ્યા 10⁻⁷, nx એટલે 20, ix એટલે 16, 2rx એટલે 0.16. રેડી? ચાલો એનું સાદું રૂપ આપી દો. તો 4π બરાબર એને ગુણ્યા 20 એને ગુણ્યા 16 ભાગ્યા કેટલા આવશે? 2 ને ભાગ્યા 0.16. સાદું રૂપ ચેક કરી લેજો. એટલે 12,560 આવશે. પાઈ સ્વરૂપે હોય જવાબ તો એમ પણ રાખી શકો છો, 12,560 અને ઘાત આવશે 10⁻⁷. તો આને વ્યવસ્થિત આપણે લખીએ તો BX બરાબર કેટલું થશે? 1.25 એને ગુણ્યા, જો 1.25 ગુણ્યા એટલે 4 પોઈન્ટ ખસશે એટલે 10⁻³ થશે. ચાલો, આ જે છે એ ક્યાં મળ્યું આપણને? એક્સ જે છે, જો આ એક્સ છે, આ વાય છે, એક્સના કેન્દ્ર ઉપર. એવી જ રીતે વાય ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો હવે બધી કિંમત આપણે શેની મૂકવાની છે? વાય માટે બહુ સિમ્પલ છે. એટલે BY બરાબર μ0 NY/IY છેદમાં 2RY. ફરીને 4π ગુણ્યા 10⁻⁷, NY જે છે 25, IY જે છે 18. બરાબર. 2RY જે છે એ કેટલું છે? 0.1 અથવા 0.10, બે એક જ થયું. તો હવે એનું સાદું રૂપ આપી દઈએ. 4π બરાબર એને ગુણ્યા 25 એને ગુણ્યા 18 ભાગ્યા 2 ને ભાગ્યા 0.1 એટલે 28,260. 28,260 ગુણ્યા 10⁻⁷. તો ફાઇનલી કેટલું થશે? 2.82 એને ગુણ્યા 10⁻³ ટેસ્લા. 1, 2, 3 અને 4 એટલે 2.82. કદાચ મે બી એવું બને તમારા ટેક્સ્ટબુકમાં પાઈ સ્વરૂપે જવાબ આપ્યો હોય તો પાઈ રાખો તોય વાંધો નહીં, અને આવી રીતે પોઈન્ટમાં ફેરવી નાખો તોય વાંધો નહીં. પણ આ જે છે એ જે આપણો ફાઇનલ આન્સર નથી. આપણને શું કીધું છે? પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું છે. શું મેળવવાનું કીધું છે? પરિણામી. અને હવે આમાં જોજો, ચુંબકીય ક્ષેત્ર કોનું વધારે છે? એક્સ કરતાં વાયનું વધારે છે. ખાસ એ ધ્યાન રાખજો, પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું હોય એટલે પરિણામી સદિશ જેનું મૂલ્ય વધારે હોય ને એની દિશામાં હોય. આ બે જે છે
બરાબર, એમાંથી આનું મૂલ્ય વધારે છે એટલે આની દિશામાં હશે. એ આપણે નક્કી કરશું કઈ દિશામાં, પણ ટૂંકમાં એ યાદ રાખો. બરાબર, પાઈ સ્વરૂપે એમને રાખી શકો છો. મેં અહીંયા પોઈન્ટમાં ફેરવી નાખ્યું છે. બરાબર, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે મેળવવાનું છે પરિણામી. તો કોઈ પણ સદિશ રાશિ માટે પરિણામી મેળવવાની 4 રીત છે. 11મા ધોરણમાં તે મેં તમને શીખવાડેલી છે. બરાબર, કે ખાસ કે બે સદિશ વચ્ચે થીટા ખૂણો હોય તો r બરાબર √a² + b² + 2ab cos θ. એ સૂત્ર પરથી બે સમાન દિશામાં હોય તો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય, અને લંબ હોય તો આપણે માનની રીતે મેળવીએ. તો પહેલાં તો એ નક્કી કરવું પડશે કે આ બેયની પોતાની સ્વતંત્ર દિશા કઈ છે. આપણે ક્યાં મેળવવાનું છે? કેન્દ્ર પાસે. જુઓ આ કેન્દ્ર. હવે પહેલાં હું એક્સનું વિચારું. આ એક્સ છે, આ એનું કેન્દ્ર, પ્રવાહ આમ છે. બરાબર છે, તો તમે સમજો કેન્દ્ર પાસે મારે મેળવવાનું છે. બરાબર, હવે કેન્દ્ર પાસે મારે મેળવવું હોય, સમજો કેન્દ્ર પાસે મારે મેળવવું હોય તો સીધી વાત છે. આમાં આપણે એક જમણા હાથનો નિયમ શીખ્યા હતા, પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે આમાં 12 તરફ થયું. જો આ bx જે છે ક્યાં થશે? 12 તરફ થશે. સમજાય છે? બરાબર, એટલે આ 12 તરફ થયું. શેનું? એક્સનું. હવે એવી જ રીતે આનું બહાર તરફ થયું. વાયનું તમે વિચારો. વાયમાં પ્રવાહ વિષમગળી દિશામાં, સમગળી દિશામાં છે. તો આવી રીતે આંગળીઓ સમગળી દિશામાં વાળું તો જો અંગૂઠો અંદર આવે એટલે અંદર તરફ થયું કે નહીં? બરાબર, તો આમાં અંદર તરફ થયું. તો બેયનું જુઓ પરસ્પર વિરોધી દિશામાં થયું. તો હવે પરિણામી મેળવવું હોય તો બાદબાકી કરવી પડે કે નહીં? એટલે પરિણામી મેળવવા માટે BY માંથી BX બાદ કરશું, કેમ કે BY મોટું છે. અને પરિણામી દિશા કઈ હશે? તો કે BYની દિશામાં, એટલે કે અંદરની તરફ આમ હશે. જો તમે સમતલ તમારી સામે રાખો તો. બાકી આ પશ્ચિમ જે છે એ પાછળ તરફ થયું, પૂર્વ આગળ તરફ, એટલે એમ પણ તમે લખી શકો પશ્ચિમ તરફે. સમજાય છે? કેમ કે આ તો મેં તમને એક સમતલમાં દર્શાવીને બતાવ્યું છે. બાકી 4 દિશા સમજો તો એટલો તો ખ્યાલ આવે ને. આ ઉત્તર દક્ષિણ છે, આ પશ્ચિમ ક્યાં હોય, પૂર્વ ક્યાં હોય. સમજાય છે વાત? એટલે આપણે આ ઉત્તર દક્ષિણમાં સમતલ વિચારતા હોઈએ. બરાબર, આ તમારી સામે હમણાં જ કીધું ને પશ્ચિમ તરફથી જોવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખજો, પશ્ચિમ તરફથી જોવો એટલે આ બે ગુચડામ તમારી સામે રહે. સમજાય છે? એકમાં વિષમગળી દિશામાં પ્રવાહ પસાર થાય, એકમાં સમગળી. બરાબર, તો જુઓ પશ્ચિમ તરફથી તમે જોતા હોય સમગળી દિશામાં રાખો. સમજાય છે? એટલે ક્યાં જશે? અંદર તરફ. વિષમગળી હોય 12 તરફ, એટલે બેયનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરોધી દિશામાંથી. બરાબર, એટલે પરિણામી મેળવવા માટે શું કરવાનું? બાદબાકી કરવાની. આકૃતિ કાઢી નાખું છું હવે હું. તો હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે વાયમાંથી એક્સનું ચુંબકીય ક્ષેત્ર બાદ કરશું. બે વિરોધી દિશામાં છે તો 2.82 એને -1.25 10⁻³ જે છે એ કોમન કાઢશું. બરાબર, તો 2.82 માંથી 1.25 જે છે બાદ કરી નાખો એટલે 1.57 × 10⁻³ ટેસ્લા. અને દિશા મેં તમને સમજાવી, જે દિશામાં વાયુનું ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં આવશે. બરાબર છે? એટલે પશ્ચિમ તરફથી આપણે જોઈએ છીએ એટલે વાયુનું તમે નિરીક્ષણ કરો એટલે ટેક્સ્ટ બુકમાં તમારે દિશા પશ્ચિમ તરફે લખી. બાકી બહુ સિમ્પલ છે. જમણા હાથના નિયમથી તમે નક્કી કરી શકો પ્રવાહની દિશામાં આંગળીઓને વાળો એટલે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એવી રીતે બે રિંગ માટે નક્કી કરો તો પરસ્પર વિરોધી દિશામાં થાય. બાકી MCQમાં મેં તમને એ રીત શીખવાડી છે, કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવાનું. પણ આમાં વાય વધારે છે એટલે વાયની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. એટલે કે વાય ગૂંચળું જે છે એનું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે. એટલે બહુ ન સમજાય. અહીંયા દિશા લખવાની છે ફરજિયાત, નહીંતર અડધો માર્ક કપાશે. એટલે પશ્ચિમ તરફ લખો, અથવા તમે એમ લખો કે વાય ગુચડાના ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એકદમ સિમ્પલ. મને જાજુ કાંઈ ન સમજાય તો એટલી તો ખબર છે કે વાયનું મૂલ્ય વધારે છે તો વાયની દિશામાં જાવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા લખો વાય ગુચડાના ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. સીધું થઈ ગયું.
ચાલો વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લો. ઓકે, તો આજે આપણે વધારાના સ્વાધ્યાયનો પણ પહેલો દાખલો ગણ્યો. આમ ટોટલ આપણે 14 દાખલા સુધી ચેપ્ટરમાં પહોંચ્યા છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હજી વધારાના સ્વાધ્યાયમાં આપણે આગળ વધીશું. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.